નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો હવે 2024ની જે બોર્ડની પરીક્ષા છે માર્ચ મહિનાની અંદર, તો મિત્રો એ પરીક્ષાની અંદર હજુ જો કોઈએ વાંચવાની શરૂઆત નથી કરી અને આખું વર્ષ જેણે કશું બી નથી કર્યું, આ વિડીયો એને ચોક્કસથી મદદરૂપ થવાનો છે કે હવે એને પાસ કઈ રીતે થવું. તો વિદ્યાર્થી મિત્રો, હું એવા વિદ્યાર્થીઓને ગેરંટી આપું છું કે તમે જો આખું વર્ષ કશું જ નથી કર્યું ને હવે ફક્ત છેલ્લા 2-3 મહિના જો હવે આ સાચવી લીધા ને હું જે કહું છું એ ચેપ્ટર જો તમે વાંચીને તમે અભ્યાસ કરીને સારી રીતે જો એને તમે ભણી લીધા છે ને, તો બસ ગેરંટી આપું છું કે તમે પાસ થઈ જશો. સો હવે જે વિદ્યાર્થી મિત્રોને ટકાવારી લાવવાની છે તો એમની માટે આ વિડીયો નથી. એવા ચેપ્ટર્સ હું તમને જે સજેસ્ટ કરું છું એ તમે નોટ ડાઉન કરી દેશો અને એની તૈયારી આજથી જ ચાલુ કરી દેશો. વિદ્યાર્થી મિત્રો, ગણિતની જો વાત કરીએ ને તો અરે જોરદાર, સો એલિગન્ટ, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઇક અ વાવ એવું કહેવાની ઈચ્છા થાય જ છે. કારણ કે પેપર સ્ટાઇલ જ આપણી એવી છે કે મિત્રો, સંભાવના, આંકડાશાસ્ત્ર, આ 2 ચેપ્ટર ઇનફ છે તમારા 30 માર્ક્સ માટે. બરાબર છે? તો 16 ગુણનું ચેપ્ટર છે આપણું આંકડાશાસ્ત્ર, અને સંભાવના જે ચેપ્ટર છે એ છે આપણું 14 માર્ક્સનું. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર અને સંભાવના એકદમ ઇઝી પણ છે અને 30 માર્ક્સના ચેપ્ટર થાય છે ઓપ્શન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આનો એક દાખલો કરી લેવાનો, આની એક રીત કરી લેવાની છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે 30 માર્ક્સ તો લાવી દીધા, પણ આપણે રિસ્ક નથી લેવાનું. એટલે આપણે બીજા ચેપ્ટર એડ કરવા હોય તો કરી શકીએ, જેમ કે સમાંતર શ્રેણી પણ 13 માર્ક્સનું ચેપ્ટર છે. જો આ 3 ચેપ્ટર કરી લીધા ને, સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવના, તો આ 3 ચેપ્ટર એકલા ઇનફ છે તમને પાસ કરાવવા માટે. આ વિડીયો એમની માટે જ છે અને એમની સાથે તમે શેર કરો. તમારા મિત્રો એવા જો તમને ખબર હોય કે આને આખું વર્ષ કશું નથી કર્યું, રખડી ખાધું છે, બરાબર, તો બસ હવે આ વિડીયો એને શેર કરીને એને એટલી તો હેલ્પ કરો કે પાસ થઈ જાય.